लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है। હે ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ગણેશજીની આરતીનો 8મો દિવસ છે અને હા, અમારા જીયાનભાઈનો બર્થડે પણ છે. તો આજે આરતી અમારા જીયાનભાઈ કરવાના છે અને પ્રસાદને બધું અમારા જીયાનભાઈ તરફથી છે. તો જેનિલિયા બેન એના ભાઈના બર્થડે માટે આમ જુઓ કેટલી મહેનત કરી અને આરતીની પ્લેટ તૈયાર કરે છે. આપણે વિચારી પણ ન શકીએ, આટલી નાની છે પણ જો રોટલી એકદમ પરફેક્ટ વણે છે ને. જેનિલિયા બેને પહેલાં યુટ્યુબમાંથી આરતી સર્ચ કરી અને એટલું બધું હાર્ડવર્ક આરતી પાછળ કરે છે. કદાચ 2 કલાક લાગી ગઈ એને આ આરતી બનાવવામાં. અને જો ગણેશજી એકદમ પરફેક્ટ બનાવ્યા છે ને. અને એનું દિમાગ પણ કેટલું ચાલે કે ગણેશજીની આરતી છે એટલે મારે એમાં ગણેશ બનાવીને જ આરતી કરવી છે. અને આમ જો તો ખરા કલર, પછી લીવ્સ, ફ્લાવર, એને બધું જ આમાંથી જાતે કર્યું છે. કોઈ એને કંઈ જ હેલ્પ કરી નથી. એની ભાઈ બહેનનો પ્રેમ જોઈને તો આપણું દિલ આમ ગાર્ડન થઈ જાય. અને જેની બેન આવી અલગ અલગ એક્ટિવિટીમાં ખૂબ જ ક્લેવર છે. અને આમ એકવાર આ પ્લેટ જોઈને એમ જ થાય કે કોઈ મોટા વ્યક્તિએ બનાવી છે. એટલી મસ્ત દેખાય છે ને. એને ડાન્સ, મ્યુઝિક, મેકઅપ, રસોઈ, નવું કામ શીખવાનો ખૂબ જ શોખ છે. અને એ બધું જ ખૂબ જ મહેનતથી કરે છે. અને આ ફાઇનલી લુક જોઈ લો એકવાર આરતીનો. હવે આરતી અમારા જીયાનભાઈ પહેલી વાર ગણેશજીને કરવા જશે. આજે મારી ફ્રેન્ડ અલકાની ત્યાં ગણેશજીને 56 ભોગ પણ ધરાવવાના છે એટલે અમારે ત્યાં પણ જવાનું છે. એને મહાઆરતી છે. ખૂબ જ સરસ રીતે એણે આયોજન કરેલું છે. એટલે વિચાર્યું કે ચલો દાદાને થોડા પ્રસાદ આપણે પણ લઈને જઈએ. તો મેં અને કિરણે આ બધો જ પ્રસાદ ત્યાં લઈ જવા માટે રેડી કરી દીધું. બધું જ ડ્રાય ફ્રૂટ, અલગ અલગ ચોકલેટ અને મસ્ત જુઓ આવી અલગ અલગ જે દ્રાક્ષ હોય ને, જેમ કે બ્લેક દ્રાક્ષ હોય છે, પછી આ રેડ દ્રાક્ષ, એ બધો જ સૂકો મોયો અમે લોકોએ રેડી કરી દીધો. અને હા, બદામ, અખરોટ, પછી અલગ અલગ કેટલી બધી પ્રકારની ચોકલેટ. અને એલ્પેનલીબે તો મારી ફેવરિટ છે. અને આ લોલીપોપ આપણે ખાવા જોઈએ તો ગણેશજીને પણ આપણે ધરાવવો જ જોઈએ ને. અને હા, આ જેમ્સ તો એકદમ મારી ફેવરિટ છે કારણ કે ઓરિજિનલ ચોકલેટ છે, બહારથી આવેલી છે. એટલે એનો ટેસ્ટ આપણે આમ કરીએ ને તો એમ થઈ જાય કે વાવ. એટલે આવી બહુ બધી ચોકલેટ અને બંગાળી મીઠાઈનો તો જાણે આમ ખજાનો ગણપતિ માટે લઈને રાખ્યો છે. અને સોનપાપડી છે ને અમારી જેનિલિયા બેનની ફેવરિટ છે. તો એની ફરમાઈશ હતી કે આપણે ફિયાબા દાદા માટે સોનપાપડી લઈને જવું છે. અલગ અલગ પ્રકારના બિસ્કિટ અને બહુ બધું. આજે અમે આમાંય પણ જીયાનભાઈનો બર્થડે હતો એટલે જીયાનભાઈની પણ ઈચ્છા હતી એવી કે આપણે ગણેશજીને આ રીતે 56 ભોગમાં ધરાવવું છે. તો અમે લોકો જઈએ છીએ. અને બંગાળી મીઠાઈ તો એટલી મસ્ત હતી ને, તો ચાલો આપણે એ પણ એકવાર જોઈ લઈએ. અને એ પણ અહીં જે શોપ છે ને ભગવતી, ત્યાંની ફેમસ મીઠાઈ છે. ત્યાંથી અમે બાપા માટે લાવેલા હતા અને બાપાના ફેવરિટ મોદક પણ લાવ્યા છીએ. અહીં મારી ફ્રેન્ડની ત્યાં અમે થોડા વહેલા જતા રહ્યા હતા. આરતીમાં કદાચ નહીં જઈ શકીએ, ખૂબ જ ઈચ્છા છે. પણ જીયાનભાઈનો બર્થડે પણ સેલિબ્રેટ કરવાનો હતો. અને આ તમે જે વસ્તુઓ 56 ભોગની જોઈ રહ્યા છો ને, એમાંથી કેટલી બધી વસ્તુઓ એવી છે કે જે પોતે જાતે બનાવી છે. એ ખૂબ જ ક્લેવર અને એક્ટિવ પણ છે. ગમે એટલી બીમાર હોય પણ કંઈ પણ વસ્તુ કરે એટલી સ્ટ્રોંગ છે. તો હવે આપણે બાપાને 56 ભોગ લગાવી દઈએ. જમવા પધારો બાપા, રસોઈ તૈયાર છે. જમવા પધારો બાપા, રસોઈ તૈયાર છે. આવી જાઓ કેટલીક વાર છે. જમવા પધારો. હવે ફાઇનલી અમારા જીયાનભાઈ આરતી માટે રેડી થઈ ગયા છે. અને દાદા પાસેથી તેમને આ બધા સંસ્કાર મળેલા છે આરતી કરવાના. ને બધાને એટલું સરસ એ દીવાબત્તી ઘરે કરતો હોય, આપણે જોતા જ રહી જઈએ.
ત્યાં અમે બધાએ મળી અને જીયાનભાઈનો બર્થડે સેલિબ્રેટ કર્યો, એમને વિશ કર્યું. એને પોતાનો બર્થડે ખૂબ જ ગમે છે અને એટલો બધો ખુશ હોય ને
કે આપણે એને જોઈને આપણે પણ ખુશ થઈ જઈએ. અને હા, એ ગણેશ વિસર્જનના દિવસે આવેલો છે. તો એમ કે ફિયાબા મારા કાન જો ગણપતિ જેવા જ છે ને, કારણ કે હું ગણેશ વિસર્જનમાં આવેલો છે અને રિયલમાં એ ગણેશજીના સ્વરૂપમાં આવેલો હોય ને એવું જ છે, કારણ કે એના કાન એકદમ ગણપતિ જેવા છે અને બધી જ રીતે ગણપતિ દાદા જેવો જ છે. અને હા, આમ જો આ કેક છે ને એ બધાને આપવા માટે લઈ આવ્યો છે અને ફાઇનલી એમને આઈસ્ક્રીમ કેક ખૂબ જ ભાવે છે. તો એના માટે અમે આઈસ્ક્રીમ કેક લાવેલા છીએ અને હજી પણ એક કેક લાવેલા છીએ, કારણ કે એને કેક, ચોકલેટ, કોલ્ડ ડ્રિંક્સ એવું ખૂબ જ પસંદ છે. તો એ પોતે તો ખાઈ, સ્કૂલે લઈ જવા માટે અને બધાને આપવા માટે બહુ બધી કેક લાવેલો છે. તો હવે આપણે જીયાનભાઈના બર્થડે સેલિબ્રેટમાં અમે લોકો બહાર અવધમાં જમવા માટે જવાના છીએ. તો ચાલો આપણે સેલિબ્રેશન પણ જોઈ લઈએ હવે. આજે અમારું શેડ્યુલ ખૂબ જ ટાઈટ હતું, કારણ કે મહાઆરતીમાં જવાનું હતું 56 ભોગમાં, અને અહીં પણ આરતી કરવાની હતી અને જીયાનભાઈનો બર્થડે સેલિબ્રેટ કરવાનો હતો. પણ એની માટે અલકાને સોરી, કારણ કે અમે ત્યાં આરતીમાં જઈ ના શક્યા. અને ફાઇનલી હવે અમે જીયાનભાઈનો બર્થડે સેલિબ્રેટ કરવા અવધમાં જઈ રહ્યા છીએ. ખૂબ જ ખુશખુશાલ છે અને એમનું ફેવરિટ સોંગ અમે ગાડીમાં વગાડી રહ્યા છીએ. તો ચલો આપણે એન્જોય કરીએ. જીયાનને હું પ્રેમથી શિવા કહું છું, કારણ કે આઈ લવ શિવા, એટલા માટે હું એને હંમેશા શિવા જ કહીશ ને. ખૂબ જ એક્સાઇટેડ છે કેક કાપવા. જીયાનને ખબર છે કે મને ફોટો પાડવાનો ખૂબ જ શોખ છે, એટલે કેક આવીને તરત જ કહ્યું કે લે ફિયાબા, પહેલાં તું ફોટો ખેંચી લે. જીયાનભાઈ કહે અને હું ફોટો ના ખેંચું એવું તો બને જ નહીં. તો થેન્ક યુ જીયાનભાઈ. આટલી મહેનતથી જેનિલિયાએ આરતી કરી છે તો મારે વિડીયો તો લેવો જ પડે ને. જીયાનભાઈના ફેવરિટ પિઝા છે, તો એમણે પિઝા ઓર્ડર કર્યો છે અને આ જેનિલિયાબેન જોવો પિઝા ઉપર સ્માઇલી કરી અને પિઝાને એન્જોય કરી રહ્યા છીએ. અને જેનિલિયાને કોલ્ડ ડ્રિંક્સ વગર ચાલે જ નહીં, એટલે એમણે કોલ્ડ ડ્રિંક્સ મગાવ્યું છે. અને આપણે તો રહ્યા એકદમ કાઠિયાવાડી, એટલે આપણે છાશ વગર ચાલે નહીં. કોલ્ડ ડ્રિંક્સ તો પીતા જ નથી, એટલે આપણે છાશ મંગાવી લીધી છે. હા, અને એક કાજુ કરી મારું ફેવરિટ છે અને બીજું પનીરનું મંગાવવાનું હતું. તો એ લોકોએ અમને સજેસ્ટ કર્યું કે તમે પનીર લબાબા એકવાર ટેસ્ટ કરો. પછી અમે મંગાવ્યું ને તો એટલો સરસ ટેસ્ટ હતો કે ન પૂછો વાત. અને આમ પણ અવધનું ફૂડ એટલે કંઈ જ ના ઘટે. અને જીયાનભાઈએ તો ખુશીમાં ને ખુશીમાં એટલું બધું
જમ્યા પણ નથી. અને આ જેનિલિયાબેન જો આઈસ્ક્રીમ મંગાવેલો કે ફિયાબા તું પણ ટેસ્ટ કરી લે. તો મેં વિચાર્યું કે જમતા જમતા પરાણે વચ્ચે એણે મને આઈસ્ક્રીમ આપ્યો, એટલે મેં આઈસ્ક્રીમ પણ મને પણ જેનીની જેમ સ્વીટ બહુ જ પસંદ છે એટલે આઈસ્ક્રીમ ટેસ્ટ કર્યો. ને ત્યાંનો આઈસ્ક્રીમ ભલે પ્લેન હોય પણ ખૂબ જ સરસ આવે છે. મને ત્યાંનો આઈસ્ક્રીમ આમ જાઉં ને એટલે જમીને આઈસ્ક્રીમ ખાવાનો અને ખાવાનો જ. અને જેનિલિયાનું ફેવરિટ ડ્રાય મંચુરિયન છે, તો જેનિલિયાએ ડ્રાય મંચુરિયનનો ઓર્ડર આપ્યો હતો. અને જેને જે ભાવે ને એ જીયાનભાઈની ફરમાઈશ હતી કે હું કહું એમ નહીં, પણ જેને જે ભાવે ને એ જ ઓર્ડર આપણે આપવાના છે. તો અમે બધાએ ત્યાં હોટેલમાં ખૂબ જ એન્જોય કર્યું. અમારા શિવાભાઈ તો ખુશ થઈ ગયા અને દાદા દાદી ચલાલા હતા તો એને ખૂબ જ યાદ કરતા હતા, કારણ કે દાદા દાદી વગર તો એને એક મિનિટ પણ ના ચાલે. પણ એ લોકો આવી શકે એવી સિચ્યુએશન નહોતી, પણ જીયાનભાઈએ એમને પલ મિસ કર્યા અને હું થોડો મંચુરિયનનો ટેસ્ટ પણ કરી લઉં. તો ચાલો આપણે જોઈએ કે આ જીયાનભાઈ પોતાના બર્થડેમાં કેટલા ખુશ છે. અને પપ્પાને જોવે ને તો જાણે તો એને ભગવાન મળી જાય. આખો દિવસ ને રાત એની પાછળ જ ફર્યા કરે. અને જોવો એના મમ્મીનો તો લાડલો છે, એના મમ્મીનો જીવ છે. એક મિનિટ પણ એના મમ્મીને અલગ ના કરે. ને કેટલું મસ્ત ફેમિલી છે ને, ભગવાન ઓલવેઝ એમને આમ જ ખુશ રાખે. અને ફિયાબાનો લાડકો આમ ફિયાબાના ખોડામાં આવીને દોડીને બેસી જાય મારા શિવલીભાઈ. અને આમ જોવો તો ખરા આ કેક જોઈને તો એ કેટલો ખુશાલ થાય છે. અને એમ કે ફિયાબા અહીંયા બેસો, આપણે સાથે મળીને કેક કાપીશું. અને આ એની ફેવરિટ સિસ્ટર છે જેનિલિયા અને આ એના ફિયાબા છે. ફોન કરીને ફિયાબાને બોલાવે ચલાલાથી, ફિયાબા તમે જલ્દી આવો ને અમને સિનિયર સિટીઝન પાર્કમાં ફરવા લઈ જાઓ. અને ફિયા પણ તરત જ હાજર જ રહે. જીયાનભાઈ એકવાર કહે ને, અને ભાઈ બહેનનો પ્રેમ તો તમે જુઓ આમ ઓહો અતૂટ પ્રેમ છે. અમારો શિવા છે ને જેનિલિયાને ખૂબ જ લવ કરે છે. નાની વાત હોય ને તો પણ એને જેનિલિયા તો પહેલાં જ જોઈએ. અને આમ ખૂબ જ સમજદાર છે. ભગવાન આવો છોકરો હું તો એમ કહું છું કે બધાને આપે. અને આમ જાણે કે ભગવાન સ્વરૂપ અમને અમારા ઘરે આવ્યું હોય ને એવો જ આ છોકરો છે. અને એનું જોઈને તો આમ આપણું દિલ ગાર્ડન થઈ જાય. અને બર્થડેમાં તો જાણે આમ બધાથી વધારે ખુશ હોય. અને આમ જેનિલિયાબેન ફોટાના મારી જેમ ખૂબ જ શોખીન છે. તો અહીં હોટલમાં બુદ્ધાને એટલી સરસ મૂર્તિ હતી તો ત્યાં આવી અને પગે લાગવા લાગી. અને છેલ્લે આપણે ગણેશજીના દર્શન કરી લઈએ. અને હા, કિરણ અને જીયાને કહ્યું કે ચાલો આપણે આજે સિનિયર સિટીઝન પાર્કમાં રિટર્નમાં શ્રી ગણેશજીના દર્શન કરતા જઈએ. ખૂબ જ સરસ થીમ ત્યાં ઓપરેશન સિંદૂર પર કરેલી હતી અને એટલા સરસ ગણેશજીના દર્શન હતા. આજે બાપાની આરતીનો 9મો દિવસ છે અને 4મી દીદીની ત્યાં 56 ભોગ છે. તો અમે બધા જ ત્યાં આવવા માટે રેડી થઈ ગયા છીએ અને 56 ભોગ લગાવી દીધા છે. અને બાપા તો એટલા ક્યુટ છે ને કે આપણને એમ જ થાય કે બાપાનું વિસર્જન કરવું જ નથી. જેમ વિસર્જન નજીક આવે ને તેમ ખૂબ જ રડવું આવે છે. ઘરે તો કેટલી વાર રડી લીધું, પણ એવું થયું કે વિસર્જનમાં ભગવાન કરીને રડવું ના આવે તો સારું, પણ એવું તો બનવાનું જ નથી. અને એટલી સરસ રીતે 56 ભોગ રેડી કર્યા હતા. અને આમ જો આ 4મી દીદીને તો મારી જેમ ખૂબ જ શોખ છે, તો એવા સરસ ચોલી પહેરીને એકદમ બ્યુટીફુલ લાગતા હતા કે ન પૂછો વાત. ને મારા જેનિલિયાબેન પણ ફોટો પડાવવા માટે આવી ગયા હતા. અને દક્ષાબેન ગણેશજી પાસે વિશ માંગે છે, ભગવાન એમની બધી જ વિશ પૂરી કરે. અને 4મી દી અને એમના પપ્પા પણ અહીં આરતી લઈને આવી ગયા છે. અને 4મી દીએ જેનિલિયાએ બનાવેલી આરતીનો ફોટો ક્લિક કરાવ્યો. અને આમ જુઓ કેટલા મસ્ત એકદમ આમ રાધાજી જ લાગે છે ને, રિયલમાં એ રાધાજી જેવા છે. તો ચાલો આજે આપણે ભગવાનના 56 ભોગના દર્શન કરીએ.
लाल विराजे सुत गौरी हर को हाथ लिए गुण लड्डू साई सुरवर को महिमा कहे न जाए लागत हूँ पद को जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव भगत से कोई शरणागत आए सबरी भरपूर पावे ऐसे तुम महाराज को अति भावे होता भी नंदन नित दिन गुण गावे जय देव जय देव जय जय जी गणराज विद्या समाधान तुमने तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव लोटांगण मंदिर चरण डोळ्यान पाहिलं रूप तुझे नवे आनंदीन आनंद पूजन भावे वाळे ભગવાન ભરોસો તમારો છે, ભગવાન ભરોસો તમારો છે. કોઈ ભૂખ્યા હોય તેને પૂછી જોજો, કોઈ ભૂખ્યા હોય તેને પૂછજો કે ભગવાન ભરોસો તમારો છે. ઉજીયાનો રોટલો કેવો છે, ભગવાન ભરોસો તમારો છે, ભગવાન ભરોસો તમારો છે, ભગવાન ભરોસો તમારો છે. મારે એક સવાલ તમારો છે, ભગવાન ભરોસો તમારો છે. જમવા પધારો બાપા રસોઈ તૈયાર છે જમવા પધારો બાપા રસોઈ તૈયાર શીરો પૂરી ને મેં તો ભજીયા બનાવ્યા તાજા તાજા અડદના પાપડ તળાવ્યા શીરો પૂરી ને મેં તો ભજીયા બનાવ્યા તાજા તાજા અડદના પાપડ તળાવ્યા બુંદી ને ગાંઠિયા ક્યારના તૈયાર છે બુંદી ને ગાંઠિયા ક્યારના તૈયાર છે આવી જાઓ કેટલીક વાર છે, આવી જાઓ કેટલીક વાર છે. જમવા પધારો બાપા રસોઈ તૈયાર છે આવી જાઓ કેટલીક વાર છે આવી જાઓ કેટલીક વાર છે. જમવા પધારો બાપા રસોઈ તૈયાર છે આવી જાઓ કેટલીક આજે બાપ્પાની આરતીનો 10મો દિવસ છે ને અમે બધાએ નક્કી કર્યું હતું કે આપણે સાડી પહેરશું અને મેં મરાઠી સાડી પહેરી છે. તો તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મારી મરાઠી સાડીનો લુક તમને કેવો લાગ્યો. અને બધા જ અમારી સોસાયટીના જે લેડીઝ છે બધાએ કેટલી મસ્ત મસ્ત સાડી પહેરી હતી, બધા ખૂબ જ સરસ લાગતા હતા. તો ચાલો આપણે મરાઠી લુક જોઈએ અને આજ તો મહાઆરતી છે તો એનો લાહો લઈએ બધા મળીને. यवन बिजली पाऊन थिजली इंद्र सभा भवतानी માતાજી કહીએ જેના પાર્વતી રે સ્વામી તમને સુંધાડા પિતા છે શંકર દેવ દેવતા પિતા છે શંકર દેવ દેવતા મહેર કરો ને મહારાજ ओ लिखती तेरे ना जिंदगी
रैना तेरे नाल वे जुरिए रहना तो पल पल दिल के पास जुड़ी મહાઆરતી છે અને આજે બહુ જ બહાર પવન છે. તો ચલો મહાઆરતીની તૈયારી થઈ રહી છે અને આપણે બધા જ તેમનો લાહો લઈએ. તો છો ને બધા જોવા માટે તૈયાર? તો ચલો. जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाति पार्वती एक दंत दयावंत चार भुजाधारी एक दंत दयावंत चार भुजाधारी माथे पर तिलक सोहे मूसे की सवारी माथे पर तिलक सोहे मूसे की सवारी पान चढ़े फूल चढ़े और चढ़े मेवा पान चढ़े फूल चढ़े और चढ़े मेवा लड्डुअन का भोग लगे संत करे सेवा जय गणेश देवा जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा माता जाकी पार्वती पिता सिंदूरलाल चढ़ायो अच्छा गजमुख को चुंगिल लाल विराजे सिकदौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए लागत हूँ पर को जय देव जय देव जय जी गणराज विद्या सचदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव सकलं परस्मै नारायणाय समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि गिरिधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे. हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे
આજે મસ્તી ધમાલ કરવાનો છેલ્લો દિવસ હતો તો અમે લોકોએ ખૂબ જ એન્જોય કર્યું. અને હા, આજે તો હૃદય ખૂબ જ ભારે થઈ ગયું હતું કે કાલ તો હવે રાતની આરતી પણ ન થાય, કારણ કે હવે તો બાપાનું વિસર્જન કરવાનું મુહૂર્ત પણ આવી ગયું છે. એટલે ખૂબ જ ભારે હૃદયે આ બધી મસ્તી અમે લોકોએ કરી લીધી અને ખૂબ એટલે ખૂબ જ બાપાને અમે હવે યાદ કરશું જાણે ઘરે કોઈ મોટો ઉત્સવ હોય ને એવા 10 દિવસ અમે લોકોએ કાઢ્યા છે બધા સાથે મળીને. કેટલા બધા ભજનો, આરતી, કીર્તન, બહુ બધી મસ્તી કરી. તો હવે અલગ રીતે બાપાની આરતી જોઈ લઈએ. देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन. देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन. और तुम्हारे भक्त जनों में हमसे बढ़कर कौन, हमसे बढ़कर कौन. अद्भुत रूप ये काया भारी, महिमा बड़ी है दर्शन की. बिन बातें पूरी हो जाए, जो भी इच्छा हो मन की. हो जो भी इच्छा हो मन की. देवा हो देवा गणपति देवा तुमसे. આજે ગણેશ વિસર્જન છે તો વિસર્જન પહેલાં ગણપતિ બાપાને અમે પ્રાર્થના કરી કે અમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે અને જો જાણીએ અજાણીએ અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરજો. પછી અમે ગણેશજીની આરતી કરી અને ગણેશજીને મનપસંદ વસ્તુઓ જેવી કે લાડુ, મોદક, પાન, સોપારી, લવિંગ વગેરેનો ભોગ ધરાવ્યો. અને હા, બધા કહે છે કે પૂજા દરમિયાન ચડાવવામાં આવેલી વસ્તુઓ જેવી કે ફૂલ, દૂર્વા, અક્ષત, હળદર, કંકુ વગેરે અમે ભગવાનની સાથે જ વિસર્જિત કરી દઈશું. બધાથી પહેલાં તો અમે એ કામના કરી કે આવતા વર્ષે ફરીથી ભગવાન જલ્દી પધારે અને બાપાનું શુભ મુહૂર્તમાં ક્યારે વિદાય આપવી એ પણ અમે વિચારી લીધું. અને હા, ગણેશ વિસર્જન પાછળ એક ખાસ કારણ છે જે મહાભારત સાથે જોડાયેલું છે, જે આપણે જાણીએ. માન્યતા અનુસાર ભાદરવા મહિનાના સુદ ચોથના દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. સાથે જ પૌરાણિક કથાઓમાં એ પણ ઉલ્લેખ છે કે ગણેશ ચતુર્થીના દિવસે મહાભારત લખવાની શરૂઆત કરવામાં આવી હતી. મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની રચના માટે ગણેશજીને પ્રાર્થના કરી હતી અને એ સમયે ગણેશજીએ એમને કહ્યું હતું કે લખતા સમયે તેમની કલમ ન અટકવી જોઈએ અને સાથે એમ પણ કહ્યું હતું કે જો તેની કલમ અટકી તો એમને લખવાનું અટકાવી દેવું પડશે. ત્યારે મહર્ષિ વેદવ્યાસે કહ્યું હતું કે ભગવાન, તમે વિદ્વાનોમાં સૌથી આગળ છો અને હું એક સાદો ઋષિ છું, એટલા માટે મારાથી શ્લોકમાં કોઈ ભૂલ થાય તો તમે એને સુધારી આપજો. આ રીતે મહાભારતનું લેખન શરૂ થયું અને સતત 10 દિવસ સુધી ચાલ્યું હતું.
અનંત ચતુર્દશીના દિવસે જ્યારે મહાભારત લખવાનું કાર્ય પૂર્ણ થયું ત્યારે ગણેશજી એમની સાથે જ બેઠા હતા અને જરાય હલનચલન ન કરવાને કારણે તેના શરીર પર ધૂળ જામી ગઈ હતી. ત્યાર પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કર્યું અને પોતાના શરીરને શુદ્ધ કર્યું હતું. એટલા માટે જ ગણપતિની સ્થાપના 10 દિવસ સુધી કરવામાં આવે છે અને પછી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. અને બાપ્પાને પ્રાર્થના કરી કે હે દાદા, ધન્યવાદ અમારા ઘરે પધારવા માટે, ધન્યવાદ અમારા ભાવને સ્વીકારવા બદલ, અમારી ભક્તિ અને પૂજા સ્વીકારવા બદલ ધન્યવાદ. દુનિયાના દેખાડા જોઈને પણ અમારી ભૂલો સ્વીકારવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને હા, એક વાત તો કહેતા જ ભૂલી ગઈ કે આજે બાપાનું વિસર્જન છે ને તો એટલો બધો વરસાદ ચાલુ થયો હતો અને એ પણ જોરથી પવન સાથે. તો અમે તો ડરી જ ગયા હતા કે હવે કેવી રીતે આપણે બધું કરશું. પણ આ તો ભગવાન નગર છે એટલે અહીં તો વરસાદ હોય, આંધી તુફાન, ક્યારેય બાપ્પાની આરતી બંધ રહેતી નથી. અને હા, આપણે જોઈએ ને તો બાપ્પાના વિસર્જન માટે તો પ્રકૃતિ પણ લિટરલી રડી રહી હતી અને અમે બધાએ લાસ્ટ વાર પ્રેમથી બાપ્પા માટે આરતી કરી, બાપ્પાને ભોગ લગાવ્યો અને બધા જ ખૂબ જ અશ્રુભીની આંખે બાપાને અમે વિદાય આપી હતી. મેં ઘણું જ વિચાર્યું કે મારે કંટ્રોલ કરવું છે, બધાની સામે તો રડવું જ નથી, પણ બાપ્પા છે, રડ્યા વગર ચાલે. અને હવે ફઈએ ચારમી દીદી અને અમીશભાઈની છેડાછેડી છોડી હતી એટલે એ વિધિ પણ અમે લોકોએ કમ્પ્લીટ કરી લીધી. સનાતન ધર્મમાં ભગવાન ગણેશને જ્ઞાન, વાણી, બુદ્ધિ અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યમાં સૌથી પહેલાં આપણે ગણેશજીની પૂજા કરીએ છીએ. એવું માનવામાં આવે છે કે ગણેશજીની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આવે છે. ગણેશ પૂજા દ્વારા વાસ્તુ સંબંધિત તમામ પ્રકારના દોષ તરત જ દૂર થઈ જાય છે. અને હા, 10 દિવસ આપણે ભગવાનની પૂજા કરી છે તો વિસર્જન વખતે પણ ભગવાનની મૂર્તિને સંભાળ અને સન્માન સાથે રાખવી જોઈએ આપણે. અને ભગવાનના હાથમાં મોદક, લડ્ડુ, કંઈ પણ વસ્તુ એક પોટલીમાં બાંધી અને મૂકવા જોઈએ વિસર્જન વખતે. અને વહેતા પાણીમાં આપણે ગણેશજીનું વિસર્જન કરવું જોઈએ, એ પણ પૂરા સન્માન સાથે. ઘણા લોકોને અમે એવું જોયા છે કે એ લોકો હાથમાંથી આમ પાણીમાં મૂર્તિનો ઘા કરે, પણ આ કેટલું યોગ્ય છે તમે જ કહેજો એકવાર. એટલે એકદમ પ્રેમથી, સન્માન સાથે આપણે બાપાને વિદાય કરવી જોઈએ. ગણેશ વિસર્જનમાં એક માન્યતા એવી પણ છે કે 10 દિવસ દરમિયાન લોકો પોતાની ઈચ્છા પૂર્તિ કરવા માટે ભગવાન ગણપતિના કાનમાં બધું કહે છે. 10 દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળીને એટલા ગરમ થઈ ગયા હતા કે અનંત ચતુર્દશીના દિવસે વહેતા પાણીમાં વિસર્જિત કરી અને તેમને ઠંડા કરવામાં આવ્યા હતા. ગણપતિ બાપા સાથે જોડાયેલ મોરિયા નામની પાછળ આપણે વિચારીએ તો એમનું મયુરેશ્વર સ્વરૂપ માનવામાં આવે છે. ગણેશ પુરાણ મુજબ સિંધુ નામના દાનવના અત્યાચારથી બચવા માટે દેવગણોએ ગણપતિનું આવાહન કર્યું. સિંધુનો સંહાર કરવા માટે ગણેશજીએ મયુર વાહન પસંદ કર્યું અને 6 ભુજાઓનો અવતાર ધારણ કર્યો. આ અવતારની પૂજા ભક્ત ગણપતિ બાપ્પા મોરિયાના જય જયકાર સાથે કરે છે. તો બોલો ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના. ઘણા લોકો પોતાની ક્ષમતા અનુસાર ઘરમાં માટીની ગણેશજીની મૂર્તિ બેસાડે છે અને ઘરમાં જ પાણી રાખી અને ગણેશજીનું વિસર્જન કરે છે. મને ખૂબ જ એ ગમે છે કારણ કે પર્યાવરણ પણ પ્રદૂષિત ના થાય. ચારમી દીદી પોતાના ઘરે બાપાને શેર કરાવી અને બાપાના આશીર્વાદ મેળવે છે. બાપાના આશીર્વાદ તો ઓલવેઝ આપણી સાથે હોય જ છે. અને હા, આજે એક વાત કહેતા જ ભૂલી ગઈ કે અમે લોકોએ કોડ નક્કી કર્યો હતો કે બધા આજે બ્લેક કપડાં પહેરીને જ જાશું, પણ ચારમી દીને પૂજા કરવાની હતી એટલે રેડ પહેર્યું છે, પણ હમણાં એ ચેન્જ કરી લેવાના છે. તો અમારા બધાનો કોડ છે આજે
બ્લેક કલરના કપડાને અમીશભાઈ દાદાને લઈને આવી ગયા છે. શિવાભાઈ ખૂબ જ ખુશ છે અને જો ઢગલાબંધ અબીલ ગુલાલ લાવ્યા છે ને તો બાપાને ઉડાડે છે. गणपति अपने गांव चले कैसे हमको चैन पड़े गणपति अपने गाँव चले कैसे हमको चैन पड़े जिसने जो मांगा उसने वो पाया रास्ते पे है सब लोग खड़े જ્યારે અમે આરતી અને પૂજા કરતા હતા ત્યારે ખૂબ જ વરસાદ ચાલુ હતો, પણ ભગવાનને એટલી વિનંતી કરી કે ભગવાન થોડીક વાર વરસાદ બંધ થઈ જાય તો સારું, અને ભગવાન અમારી પ્રે પણ સાંભળી અને ફાઇનલી અબીલ ગુલાલના છંટકાવ સાથે અમે લોકો ટ્રેક્ટરમાં બાપા સાથે બેસી ગયા છીએ. 2 4 વ્હીલ પણ હતી, પણ અમને બધાને આમ વિચાર્યું કે ટ્રેક્ટરમાં બધા સાથે હોય તો મજા આવે ને, તો બધા જુઓ ડાન્સ સાથે બાબાને વિદાય આપી રહ્યા છે. लाखों में एक है तू सबसे निराला, फेस तेरा क्यूट सा है लुक भोला भाला, बापा ऐसे आना कभी वापस ना जाना, आओ सारे मिलके गाए बापा वाला गाना. तेरा चौधरा
यूं न जाओ छोड़कर हे गणपति अपना घर यूं न जाओ छोड़कर हे गणपति अपना घर तुम हो हमारे देवा तुम हो हमारे सब कुछ देवा तुमको नहीं खबर यूं न जाओ छोड़कर हे गणपति अपना घर यूं न जाओ छोड़कर हे गणपति अपना घर कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं विद्यारविन्दे भवं भवानी सहितं नमामि मन्दारमाला कलितालकार्ये कपालमालाङ्कितसुन्दराय दिव्यम्बराय च दिगम्बराय नमः शिवाय च नमः शिवाय कालिङ्गोटाङ्गण वन्दिन चरण डोळ्यान पाहिन रूप तुझे प्रेमे अलिंगिन आनंद पूजिन भावे ओवाळी नमणे नमः त्वमेव माता पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि अच्युतं केशवं राम नारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं ફાઇનલી બાપાના વિસર્જનની ઘડી આવી જ ગઈ છે અને આંખો તો ખૂબ રડે છે, દિલ પણ એટલું જ રડે છે. અહીં બાપાના વિસર્જનની ખૂબ જ સરસ રીતે વ્યવસ્થા કરેલી હતી. બાપાને ક્રેન વડે એકદમ પ્રેમથી અને રિસ્પેક્ટ સાથે આવી રીતે ઉપર લાવતા હતા, પછી બાપાને મસ્ત ફુવારાથી નવડાવતા હતા અને પછી બાપાનું વિસર્જન કરતા હતા. પણ આ ટાઈમ એવો હતો કે આપણું આમ દિલ હચમચી ઉઠે. બાપાને આમ વિદાય આપતા મન માનતું નથી, છતાં પણ કહેવાય છે ને કે વિસર્જનમાં જ નવું સર્જન છુપાયેલું છે. અને આ વિસર્જન જોઈને મને એક નવો વિચાર આવ્યો કે બધા જ લોકો જો ફટકડીના ગણપતિ દાદા બનાવે અને પાણીમાં વિસર્જન કરે તો પાણી કેટલું ક્લીન થઈ જાય. બાપા આવતા વર્ષે જલ્દી આવજો એવી પ્રાર્થના સાથે અમે બાપાને વિદાય કરીએ છીએ.
आज विदा लेते देवा गणपति बापा गांव चले गणपति बापा गांव चले आई विसर्जन की बेला गलियों तुझको फिर से जलवा दिखाना ही होगा